કરવી છે. પ્રેમ કોને કહેવાય બાપુ? પ્રેમ છે ને અઢ્યક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, ઈશ્વરને તમારી ઝૂંપડીએ આવવું પડે. એક દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા જતો હોય તો આનું નામ પ્રેમ. અખિલ બ્રહ્માંડના માલિકને શું તૂટો હોય કે ભાજી ખાવા જાય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છે. એ તેડવા આવી છે આ વાત જ્યારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક મીડ્યા થવા ઉભા. અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડવાની ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાડી થવા. ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ ત્યાંથી રવાના થઈ ગયો અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું ભારે કરી, હવે હું કરું? કૃષ્ણને મનાવે છે. કૃષ્ણ તો મથુરા જઈને અમને ભૂલી તો નહીં જાને, મથુરા જઈને ભૂલી તો નહીં જાને કે માં નહીં ભૂલું. એ કે મેં તને માર્યો તો, મેં તને હેરાન કર્યો તો તું તારી માને કહેતો નહીં. એ કે માં પણ નહીં કહું, તું શું કામ આમ કરેસ? એ કે મેં તને ખાંડણીયા હારે બાંધી દીધું તો એ તો તું કહેતી જ નહીં, કહેતો જ નહીં. એ કે માં હું કાંઈ નહીં કહું, તું શું કામ આટલી બધી ચિંતા કરેસ? માં જશોદાને એમ થયું કે મારો પ્રાણ જાય છે બાપુ. કેટલો પ્રેમ કર્યો છે આખા ગોકુળમાં બાપુ, સોપો પડી ગયો. અને રથ આવીને ઉભો રહ્યો અને કૃષ્ણને જ્યારે વિદાય આપવાની થઈને બાપુ આખી ગોકુળમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોપીઓ ગાંડી થઈ ગઈ ભાઈ. ગાયો આડી મંડી પડવા બાપુ, ગાયો આડી ફરવા મંડી, રથની આડી ગાડી ગાયો ફરવા મંડી. ગોકુળના ગોવાળિયા બાપુ ચોધાર આંસુએ રડે છે, કૃષ્ણ અમને મૂકીને જામાં, કૃષ્ણ અમને મૂકીને જામાં. શું પ્રેમ કર્યો હોય છે ભલામણ. આપણો પ્રેમ તો બધો મતલબનો હોય. આપણા બૈરા હોય, લગ્ન કરે ત્યારે તમે જુઓ તો એમનો જે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ તો આખી જિંદગી હાલશે. અને 4 મહિના પછી તો બટા જટી બોલે અને બીજા 100 મહિના થાય ને ત્યાં તો બજાર સુધી આવે, પછી ચાપે પોગે ઠે. આપણે એમ બોલો પ્રેમ તો ચા ઢોળી ગયો, ખબર જ ન રહે. પ્રેમ તો પ્રેમ હોય મારા રામ. પ્રેમમાં તો મારા નાથને બાપુ નરસિંહ મહેતાના 52 કામ કર્યા પ્રેમમાં. વિચાર કરજો તમે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે એટલે રાધાજીને એમ થયું કે હવે મારે દોડે ભેગું નહીં થાય, પણ હું પાદરી ચાપે ઊભી રહું, નીકળશે તો ગેટે થઈને. અને અહીંયા બાપુ રાધાજી આવીને ઊભા છે અને રથ ત્યાંથી નીકળ્યો. અક્રૂર રથ લઈને નીકળ્યા અહીંયાથી અને કૃષ્ણની નજર આમ રાધા ઉપર ગઈ ને રાધાની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ કઈ બોલ્યા નથી. કૃષ્ણ એની સામું જોવે છે, રથને ઉભો રખાયો અને રાધાજી કૃષ્ણની સામું જોવે છે. પણ પ્રેમ એને કહેવાય બાપુ, બોલવું ન પડે, તમારી વાત દ્રષ્ટિ કરી લે, આંખ વાત કરી લે. રાધાજી કૃષ્ણને આંખથી કહે છે કે કૃષ્ણ હવે હું ક્યાં જાઉં? તે ગમે ને ગમે આશ્વાસન આપ્યું હોય, તે જેને જે કીધું હોય, પણ હું તને કહું છું કે હવે હું તારા વગર ક્યાં જઈશ? અને કૃષ્ણ બોલ્યા વગરનો બાપુ એને રાધાજીને કહે છે કે આખી દુનિયામાં આ ધરતી આકાશ રહેશે ને, મારું નામ આખી દુનિયા ભલે લે, પણ પહેલા તારું નામ ને પછી મારું નામ હું તને કાયમની માટે ભેગી રાખીશ. એટલે આજે દુનિયા બાપુ રાધા કૃષ્ણ બોલે છે.
આને પ્રેમ કહેવાય. ઘરનું બૈરું તો રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણી કૃષ્ણ નથી કોઈ બોલતું, રાધા કૃષ્ણ બોલવું પડે છે. એને પ્રેમ કર્યો કહેવાય. જગત ગમે એ વિચારે, ગમે એ વાત કરે, બાકી વાત જ બાપુ આખી કઈક જુદી હોય છે. દુનિયા વાર્તા એવું કરી જુદી નાખે. મથુરામાં આવ્યા પછી માં કૃષ્ણને જમવા બેહાડે અને ભાણામાં ગોરસ પુરુષો ને અને થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો અને ઉપલા માળમાં જઈને ધ્રુસકા મૂકીને પ્રભુ રડવા મળી ગયા. ઓધવને કહે છે કે જાતો ઓધવ, આ કૃષ્ણ કેમ જેમાં વગરનો વિયો ગયો? ઉપરના માળમાં જઈને જોયું, કૃષ્ણ ધ્રુસકા મૂકીને રડતો હતો. કીધું લાલા શું કામ રોવસ? ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માને તમે કહેજો કે મારા ભાણામાં કોઈ દી ગોરસ ન પીરશે. મને ચટણી રોટલો દે ને તો હું ખાઈ લઈશ, પણ ગોરસ મને પીરશે ને, એ ગોરસમાં મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગાયો દેખાય છે, ગોકુળનો પ્રેમ દેખાય છે. હું ગોરસ ગળા એટલું મારાથી ઉતરે જ નહીં. મારી માને કહેજો મારા ભાણામાં ખાલી ચટણી રોટલો હશે તો હું ખાઈ લઈશ, પણ ગોરસ કોઈ દી ન પીરશે, એટલું મારી માને કહેજો. એટલે ઓધવને એમ થયું કે હારો આ ગોકુળમાં આટલો બધો પ્રેમ કરતા છે. એટલે એને એમ થયું કે એકવાર મારે જોવા જવું છે ગોકુળમાં. અને કેટલાક જણા યાદ કરે છે. અને ગોકુળમાં ગયા અને ગેટની અંદર ગયા. બે ત્રણ ગોપીઓ પાણી ભરવા માટે આવતી. એટલે ઓધવજીએ પૂછ્યું કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? એ કે મથુરાથી. કે તો ઓલા કાળિયા મોકલ્યા છે. તો કે હા. તો કે સરનામું નથી દેવું. ઓધવ આગળ હાલ્યા. બે ત્રણ દીકરીઓ ધોળીમાં ચિત્ર બનાવતી હતી. ચિત્ર બનાવતી હતી. અહીંયા ઓધવ આવીને ઉભા રહ્યા. નામ જોયું ને, કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી, મોરપીસ, પગ, માફ કરજો, હાથ અને આખું શરીર બનાવ્યું, પગ નો બનાવ્યું. અને દીકરીઓ હાલતી થઈ ને પછી ઓધવે કીધું કે આ ચિત્ર પૂરું તો કરો, પગ તો બનાવ્યા નથી. તો કે પગ હતો એટલે ભાગી ગયો, પગ નથી બનાવાય. ત્યારે એને એમ થયું કે આ ચિત્ર ઉપર અમને આટલો ભરોસો છે તો જીવતા કૃષ્ણને અમને કેટલો પ્રેમ કર્યો હોય છે. આગળ જાય છે. એક ભાઈને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે આ પાણીનો ધોરિયો હાલો આવે ને, ધોરીએ ધોરીએ જાજો, પણ એ કે અમારી ગોકુળની ગંગા છે હોય માં, એ કે પગ નો બોલતા. એ કે ગોકુળની ગંગા અહીંયા ક્યાંથી? એ કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુની ગોકુળની ગાયો રોવે છે, ગોકુળના ગોવાળિયા રોવે છે, નંદ બાવાનો રેહડો રોવે છે, માં જશોદા રોવે છે, નંદ બાવા રોવે છે, ને એના આહુડા ભેગા થઈને ધોરીઓ હાલ્યો જાય છે, અમારી ગોકુળની ગંગા છે. અને ભાઈ ઓધવને એમ થયું કે નંદ બાવાના નેહડે હું જઈ ન શકું, ત્યાં તો કેવું ચિત્ર છે. અને ત્યાં ભગવો ચારણ એમને મળ્યા. અને ચારણ કહે છે ક્યાંથી આવ્યો છું? તો કે ગોકુળ મથુરાથી આવું છું. તો કૃષ્ણ અહીંયા છે ને? તો કે હા. અને એ વખતે બાબુ ભગવો ચારણ એને ભલામણ કરે છે કે મારા વાલાને થોડું કહેજો કે અહીંયા આખું ગામ ગાંડું કરીને તું વિયો ગયો. એટલે એને ગોકુળ એ ચારણ કહે છે એ ઓધવજી મારા વઢીને કેજો. કે વઢજો ખરા પણ માને તો મનાવી લેજો, બહુ નો વઢતા, નકર કાનાને ખોટું લાગશે. હા હા, શું પ્રેમ કર્યો છે. માને તો મનાવી લેજો રે એવો ધવજી મારવાલાને વઢીને કેજો, વઢીને કેજો.
મને તો મનાવી લેજો એવું ધવજી એમ એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાઓ એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે મને તો નામી એવું ધોધી મારવાને વઢીને કેજો વઢીને કેજો વાલાની મરજી મારે છું જે કે તે લાવી દેશો વાલાની મરજી મારે છું જે કે તે લાવી દેશો કુબજાને પટરાણી કેશો વાહ વાહ એવો ધવજી મારા વાલાને વઢીને કેજો વઢીને કેજો અમારા મારુતિ સાઉન્ડ વાળા ભાઈ એમને એકવાર જોરદાર તાલીથી વધાવો
જો આનું નામ મોજ કહેવાય. તમે ભક્તોના તારા એવી હમણાં હે તારા તમે ભક્તો એવી હમણાં હે કૃષ્ણ પરમાત્મા એકવાર નારદજી બાપુ વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. મારે રતનબેનની ફરમાઈશ લેવી છે. નારદજી વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા ને, એક ગામની માલકોર આવી અને એક ડેલીમાં જઈને કીધું ભિક્ષાન દે, અને બાપુ એમાંથી એક બેન હોપડું ભરીને અનાજ લઈને આવી. કીધું લ્યો બાપુ, અને હોપડું ભરીને અનાજ જોડીમાં નાખ્યું અને નારદજી આશીર્વાદ આવ્યા.
કે તારા ભર્યા ભંડાર રાખે અને તારા જેણા જીવતા રાખે. જેણા જીવતા રાખી કીધું ને હાથમાંથી હુકડું પડી ગયું. નારદજીએ કીધું કે બેટા કેમ હુકડું પડી ગયું, મારાથી કઈ આડું બોલાઈ ગયું? કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે